તો કરીશું શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. મારો અવાજ દરેકને ક્લિયર આવે છે કે? हाँ सर। ઓકે હા સર, ક્લિયર છે. ઓકે બરાબર છે. તો આપણે જોઈ રહ્યા હતા ફવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. એમાં છેલ્લે આવ્યા છીએ માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય. એમાંથી પહેલો જ ધાતુ માન ધાતુ જોઈ રહ્યા છીએ અને એમાં 2 લકાર આપણે પૂર્ણ કર્યા. ત્રીજો લકાર લોટ લકાર છે, એના પ્રત્યયો પણ આપણે જોઈ લીધા છે. ખાલી તમને પ્રત્યયો સિદ્ધ નહીં કરતો પણ કયા કયા પ્રત્યયો થાય છે મૌખિક કઈ, પછી સીધા પ્રક્રિયા તરફ આવીશું. તો લોટ લકાર આત્મનેપદ ધાતુ આત્મનેપદી છે. પ્રથમ પુરુષ એક વચનમાં તનો થશે તામ થશે. દ્વિવચનમાં આ તામ ન થશે ઈતામ. બહુવચન જ છે, જ નો થશે અંતામ. મધ્યમ પુરુષ એક વચન થાસ ન થશે સ્વ. આથામ ન થશે ઈથામ. ધ્વમ ન થશે ધ્વમ, પણ દ્વે થઈને ધ્વમ થશે. ઈટ ન થશે ઐ, અને વહી ન થશે આ વહઈ. મહિયંગ ન થશે આ મહૈ. અંતિમ ઉત્તમ પુરુષ 3 પ્રત્યયો છે એ આડુતમસ્ય પિત્તથી સાથે સાથે પિત્ત પણ થઈ રહ્યા છે. અહીંયા એની જરૂર પડતી નથી પણ છે પિત્ત. ઓકે, તો આ પ્રત્યય આપણે ગઈકાલે ઓલરેડી જોઈ લીધા હતા. ખાલી પ્રક્રિયા બાકી છે ધાતુની. ધાતુ છે આપણો માન. તો સમય ન બગાડતા બને તો આજે 2 પૂરા કરીશું. રાગ આવે તો નવો આપણને કામ આવશે, હાથમાં આવશે. અને નવામાં શું પ્રક્રિયા નવી ઉમેરાય છે એ પણ આપણને ખ્યાલ આવે. તો આવી જઈએ પહેલા પ્રક્રિયા તરફ. નેટની સ્પીડ ઓછી લાગી રહી છે હોટલમાંથી. વાઈફાઈ પણ કદાચ પહોંચી વળાશે એવું લાગે છે. તો ધાતુ છે આપણો માન ધાતુ છે. મા ન નીચે અનુદાત છે, ઉપર અનુનાસિક છે. શિલ્પા સ્પીકર બંધ કરજો શિલ્પા. જગદીશ પ્રથમ પુરુષ એક વચન લોટ લકાર. હા સર. માનમાં નમાં રહેલ અ અનુનાસિક છે, એટલે ઉપદેશે અચ અનુનાસિક ઈચ્છિત કરણ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે માન. અને માન બદ દાન શાન ભ્યો દીર્ઘાષ્ટ અભ્યાસ છે. સન પ્રત્યય લગાવીશું. સનમાં ન હલન છે, એટલે હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યારબાદ સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું, એટલે માન માન. અને કલાદી શેષથી પ્રથમ હલને રાખીને બાકીના હલનો લોપ થશે, એટલે માન સ. અહીંયા હસ્વ સૂત્રથી અભ્યાસમાં રહેલ માં દીર્ઘ છે અને હસ્વ કરી દઈશું, એટલે મ માન સ. અને સંયત સૂત્રથી
અભ્યાસમાં જે મમાં રહેલ અકારને તત્વ ઇકાર કરીશું એને મી માન સહ. અહીંયા કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. શબ્દમાં બ હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ થશે અને શનિ લચક વતથી તે સૂત્રથી ઈત્કરણ કરીશું. તસ્ય લોપ અદચનમ લોપ. સમા રહેલ અ અને વિકરણ પ્રત્યયમાં વધેલો અ કતો ગુણે પરરૂપ એક રૂપ થશે એટલે સ. અહીંયા માન બદ દાન શાન ભ્યો દીર્ઘાષ્ટ અભ્યાસ અચ્છતી. અભ્યાસમાં જે મી છે એને દીર્ઘ કરી દઈશું એટલે મી માન સ. તેને નશ્ય પદાંત જલીથી ના કારણે અનુસ્વાર કરી દઈશું એટલે મીમાંસ. લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે ત. તેમાં તે જ આત્મને પદાનામ તેરેથી કેત્વ થતા તે થશે અને આમ એતઃ સૂત્રથી એત્વને આમ આદેશ કરીશું એટલે તામ અને તેને અંગ સાથે જોડતા મીમાંસતામ સહ મીમાંસતામ તું જિજ્ઞાસા કર. તે જિજ્ઞાસા કરો. સોરી, તે જિજ્ઞાસા કરો. બરાબર. સહ વિમાનસતામ તે જિજ્ઞાસા કરો, તે જાણવાની ઈચ્છા કરો. તો આ પ્રથમ રૂપ આપણે સિદ્ધ કરી લીધું. આવીએ દ્વિવચનમાં ધાતુ છે માન અનુદાત્ત અનુનાસિક જ્યોત્સના. હા સર. માન ધાતુ છે એમાં અ અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ. માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ત અભ્યાસથી સન પ્રત્યય. સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ. સંયંગ સૂત્રથી દ્વિત્વ થશે એટલે માન માન. હલાદી શેષથી અભ્યાસમાં એક હલને બાદ કરતા બીજા હલનો લોપ થશે એટલે માન અને સ. રસ્વ સૂત્રથી અચમાં રસ્વ થશે એટલે આ નો અ થશે એટલે માન. અને સન પ્રત્યય પરમાં હોવાથી સંયત સૂત્રથી રસ્વ ઈ થશે એટલે મી માન. માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ત અભ્યાસથી દીર્ઘ થશે એટલે મી માનસ. નષ્ટ પદાંતસ્ય જલીથી ન નો અનુસ્વાર થશે એટલે મી માનસ. કર્તરી શબ્દ પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. તની લસક અતિથિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સમા રહેલો અને વિકરણ પ્રત્યયનો અતુ ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે મીમાંસ. પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી યતામ ને લોપો વેવલ્દીથી યનો લોપ થશે એટલે ઈતામ. ને ચિત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈતે થશે અને આમે તો સૂત્રથી ઈતામ થશે એનો આમ ઈતામ. અદંત અંગ છે અને પાછળ ઈ હોવાથી આ સૂત્રથી ઈનો એ થશે એટલે તૌ મીમાંસે તામ તે બે જિજ્ઞાસા કરો. તૌ મીમાંસેતામ બરાબર છે. તે બે જિજ્ઞાસા કરો યા જાણવાની ઈચ્છા કરો. આવી જઈએ પ્રથમ પુરુષ બહુવચન. ધાતુ છે માન અનુદાત્ત અનુનાસિક. કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી નમાં રહેલો અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ્ચ અભ્યાસસ્ય સંપ્રત્યય અને હલંત્યમ સૂત્રથી નાનો લોપ. સંયંગોહો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે માન માન પરમાશ. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા
હલંત નનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે મોહમાન. સંયત એ સૂત્રથી રસ્વ ઈનો આદેશ એટલે મીમાન. માનબદ્ધ દાન દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી રસ્વ ઈનો દીર્ઘ એટલે મીમાન. નચ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી નનો અનુસ્વાર એટલે મીમાંસ અને કર્તરી સપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવા તદ્દિતે એ સૂત્રથી સનો લોપ થતા અ અને અતો ગુણે એ સૂત્રથી અપ્રરૂપ એકરૂપ થતા મીમાંસ અને મૂળ પ્રત્યય છે જ. જંત સૂત્રથી અંત અને ટીત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી અંતે અને આમિત સૂત્રથી એત્વ થતા અંતામ. પરરૂપ એકરૂપ થતા તો પણ એથી પરરૂપ એકરૂપ થાય છે અને પાછો ન પણ છે પાછળ. હા, નચ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી એકવાર અનુસ્વાર થશે અને અનુસ્વારસ્ય અહીં પર સવર્ણ હોય એ સૂત્રથી અનુસ્વારનો નકાર એટલે મીમાંસંતામ અને મીમાંસંતામ. મીમાંસંતામ તે બધા જિજ્ઞાસા કરો. બરાબર છે. તે બધા મીમાંસા યાની જિજ્ઞાસા જાણવાની ઈચ્છા કરો. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. માન અનુદાત્ત અનુનાસિક. પ્રહલાદ. हाँ सर। હમ, मान अनुदात गीत आत्मनेपदम आत्मनिपदी धातु છે. ત્યારબાદ એને આત્મનિપદના પ્રત્યય લાગશે. માન ઉપદેશે અજનુનાસિક ઇત્થીકરણ થશે એટલે માન. ત્યારબાદ માન બદ્ધ દાન શાન દીર્ઘાભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય લાગશે. ત્યારબાદ સંયંગોહો પરમસન હોવાના કારણે સંયંગોહો સૂત્રથી દ્વિત્વ થશે એટલે માન માન. હલાદિશેષ થી પૂર્વાભ્યાસમાં રહેલ એ કલનો લોપ થશે એટલે મા માન સ. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી મ માન સ એવું થશે અને સંયત સૂત્રથી મી માન. માન બદ્ધ દાન શાન દીર્ઘાભ્યાસ એ સૂત્રથી રસ્વ ઈનો દીર્ઘ ઈ થશે એટલે મી માન સ. ત્યારબાદ નચ્ચ પદાંતસ્ય ચલી મી માન સ અને કર્તરી સ વિકરણ પ્રત્યય. શની લસકવ તદ્ધિતે અને પની અનંત્યમ સૂત્રથી ઈ સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. મી માનસ એવું અદંત અંગ બનશે. ત્યારબાદ લોટ લકારની અંદર ઔપદેશિક અવસ્થામાં ખાસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ એક વચનમાં ખાસ છે એ સૂત્રથી એ આદેશ થશે અને સવાભ્યામ વામવ એ સૂત્રથી સ્વ થશે. મી માન સ અને પરમ સ્વ પ્રત્યય છે એટલે મી માન સ્વ એવું પદ બનશે. ત્વમ મી માન સ્વ તું જિજ્ઞાસા કર. જિજ્ઞાસા જાણવાની ઈચ્છા થઈ. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે માન અનુદાત્ત અનુનાસિક. હેતલ. હા સર. ઉપદેશ અનુનાસિક કરણ કરશે એટલે માન. માન બદ્ધ દાન શાન પીહો દીર્ઘાચ અભ્યાસસ્યથી સન. માન પછી શન. નાની હલંદન સૂત્ર સિદ્ધકરણ કરીશું. સંયંગો સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરીશું. માન માન શ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું એટલે
મા માન શ હસ્વથી પૂર્વ અભ્યાસમાં આની જગ્યાએ અ કરીશું એટલે મ માન શ અન્યતઃ સૂત્રથી અનો ઈકાર કરીશું એટલે મી માન શ માન બદ્ધ દાન શાન ભ્યો દીર્ઘાચ અભ્યાસથી હસ્વઈનો દીર્ઘાઈ કરીશું એટલે મી માન શ નશ્ચ પદાંતશ્ચ જલીથી નનો અનુસ્વાર કરીશું હલંત નનો એટલે મી માન શ કર્તરી શબ્દ પની હલંત સૂત્રથી અને શનિ લસક પદ્ધતિથી કરણ કરીશું અદંત અંક અને વિક્રનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું એટલે મીમાંસ મૂળ પ્રત્યય છે આપણો આથામ આથામ આતો ગીતથી આની જગ્યાએ ઈ કરીશું લોપો વેરવલીથી યનો લોપ કરીશું ઈત આત્મને પદનામ તેરેથી એ કરીશું ઈથે અમની જગ્યાએ ઈથે અને આમે ત્યાંથી ફરીથી ઈથામ કરીશું એની જગ્યાએ આમ કરીશું હવે અદંત અંગનો અ અને ઈ આદ ગુણથી એ કરીશું એ તો કરીશું મતલબ મીમાન સે થામ મીમાન સે થામ યુવામ મીમાન સે થામ તમે બે જિજ્ઞાસા કરો બરાબર છે. બહુવચન લઈ લઈએ. અર્જુન ધાતુ છે આન અનુદાત્ત અનુનાસિક ઉપદેશ યચ અનુનાસિક થી માન બનશે અને માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન પદ લાગશે અને નાની હલંત સૂત્રથી લોપ થશે સનંગ સૂત્રથી દ્વિત્વ થતા માન માન હલાદી શેષ સૂત્રથી નનો લોપ થતા મા માન સહ રસ્વ સૂત્રથી મ માનસ બનશે અને સન્યત સૂત્રથી રસ્વ ઈ લાગતા મીમાનસ મીમાંસ અને માન બદ્ધ દાનસ સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈ લાગતા મીમાનસ નશ્ચ પદાંશ જલીથી નનો અનુસ્વાર મના ઉપર થશે એટલે મીમાંસ કર્તરી શબ્દ લાગતા પની હા લંતુ સૂત્રથી અને શનિ લસક તદ્દત સુધી લોપ થતા અતો ગુણે પરરૂપ એકરૂપ થતા મીમાંસ અને પ્રત્યય છે ધ્વમ ઈત આત્મને પદનામ ટેરે સૂત્રથી ધ્વમનો દ્વિ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી ફરીથી ધ્વમ બનશે એટલે મીમાંસ ધ્વમ યુયમ મીમાંસ ધ્વમ તેઓ જિજ્ઞાસા કરો તમે બધા હા તમે બધા જિજ્ઞાસા કરો કરો જાણવાની ઈચ્છા કરો કરો બરાબર છે. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે માન અનુદાત્ત અનુનાસિક સુરેશ અનુનાસિક અને ઉપદેશે અજ અનુનાસિક ઈજ સૂત્રથી ઈજ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સન લાગશે સનમો નાની હલ અંતિમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે સંન્યંગ્યો સૂત્રથી માન માન થશે હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા નનો લોપ થશે મા મન થઈ જશે રસ્વ સૂત્રથી મ થશે એટલે મા મન થશે અને સન્યત સૂત્રથી ઈકાર થશે એટલે મીનો મનો મી થઈ જશે એટલે મી માન અને માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી મીમાન થઈ જશે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે પની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ અદર્શનમ લોપ સમાં અ છે અને વિકરણ નો અ હોવાના કારણે અતો ગુણેથી પૂર્વ પર એક રૂપ થઈ જશે એટલે મીમાંસ
અને પ્રત્યય છે ઈટ. હજી એક કરી લઈએ. નને ઉપર ચડાવી દઈએ. હા. નશ્ચા નશ્ય પદાર્થસ્ય જલી સૂત્રથી ન નો અનુસ્વાર થઈ જશે એટલે મીમાંસ. પ્રત્યય છે ઈટ. ઈટ આત્મને પદનામ તેરે સૂત્રથી એ થશે. અતો અઈ સૂત્રથી એ અઈ થશે. આડુત્તમ હસ્તે પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. આઠમો તની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થાય. આ અને અઈ હોવાના કારણે પ્રત્યય જ્યારે બને છે ત્યારે આટસ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે કે અઈ જ રહેશે. અઈ જ રહેશે. અઈ જ રહેશે. એક માત્ર બરાબર 2. પણ જ્યારે જોડીશું ત્યારે વૃદ્ધિ રેચી લાગશે એટલે એટલે મીમાંસ. એટલે બની જશે મીમાંસય. મીમાંસય અહમ. અહમ મીમાંસય. હું જિજ્ઞાસા કરું. હું જિજ્ઞાસા કરું ઉદ્ગાર. બરાબર છે. કોઈકને આપણે પૂછી રહ્યા જાણે કે હું જિજ્ઞાસા કરું. ઓકે, આવી જઈએ દ્વિવચનમાં. રવિન્દ્ર ધાતુ છે માન અનુદાત્ત અનુનાસિક. હા. ઉપદેશે અજરણાથી માન થશે. માનબદ દાનસન દીર્ઘ વ્યથી સન લાગશે. હલંત્યમ થી નની સંજ્ઞા થશે. સંયંગ થી દ્વિત્વ થશે. માન માન થશે. માન માન સ. હલાદી શેષ થી નની સંજ્ઞા થશે એટલે માન માન થશે. હસ્વથી મમાન સ થશે. સંયતથી મીમાન સ થશે. માનબદ દાન સાનભ્યો દીર્ઘાસ્યભ્ય સ્યથી મીમાન સ થશે. નશ્ચ પદાંતસ્ય જલેથી નનો અનુસાર થશે. મીમાંસ કર્તરી સપ લાગશે. ફની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. સની લસક તદિત્યથી ઈત સંજ્ઞા થશે. અતો ગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે. મીમાંસ પ્રત્યય છે વહી ઉત્તમ પુરુષ દ્વિવચન વહી. તીત આત્મને પદનામ ટેરેથી વહે થશે. એત અહીંથી થઈ જશે. અહીંથી વહે થશે. અડુત્તમ હશે પિત્તથી આઠનો આગમ. આડુત્તમ પિત્તથી આઠનો આગમ થશે. અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. આ વહે. આ બાજુ અ છે અને અહીંયા આ છે. આ કહ સવર્ણે દીર્ઘ થશે. દીર્ઘ થઈ જશે એટલે પછી આવામ. આવામ મીમાંસા વહે. અમે બે જિજ્ઞાસા જાણવાની ઈચ્છા કરીએ. ઓકે, નેક્સ્ટ અંતિમ મૂર્તિયા છે 3. મધુ છે ના વધારે છે એમ તો. શિલ્પા છે. હા સર, બધા છે કે ના બધા? અને ભરત છે. હા, ભરત. માન એમાં ઉપદેશે અચનાસ્તિક સંજ્ઞા થશે અને અનુદાત્ત આત્મને પદાનંદ થી આત્મને પદના પ્રત્યય લાગશે. અને માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘ એનાથી એમાં ભાઈ સન પ્રત્યય લાગશે. એમાં નાની હલંતમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે માન
સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે માન માન અને સ ન ની હલાદી શેષથી ઇત સંજ્ઞા થશે એટલે મા માન સ ઈદ સંજ્ઞા નહીં કરીએ પણ અને એના હા એનો લોપ થશે. પૂર્વ અભ્યાસમાં રહેલ પૂર્વ અભ્યાસમાં રહેલ ન નો લોપ થશે. હવે એક મા માન સ સૂત્ર શું કહે છે હલાદી શેષામાં કે એક હલ શેષ રહેશે, બાકીના બધાનો લોપ થશે એવું કહે છે, પણ એ અવયવ બરાબર એટલે હા અભ્યાસમાં રહેવાનો એ છે હલનદમ છે એનો લોપ એટલે મા માન સ મા છે ત્યાં હસ્વ સૂત્રથી અશ્વ થશે એટલે મ માનસ અને સંયંગ સૂત્રથી મી માનસ થશે અને માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘ એનાથી દીર્ઘ થશે મી માનસ. એના પછી નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી ન છે એનો અનુસ્વાર થશે મીમાંસ કર્તરી સપ લાગશે એમાં સ અને પ એમાં કર્તરી સમાં પ ની હલંતમ સૂત્રથી ને સની લસક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે અને પરરૂપ એકરૂપ થશે અતો ગુણેથી તો મીમાંસ થશે અને સૂત્ર એનો ભાઈ પ્રત્યય છે મહિંગ ઉત્તમ પુરુષ બહુવચન મહિયંગ પ્રત્યય છે એમાં અંગની શું ભાઈ તીત આત્મના પદાર્થના ટેરેથી મહે થશે અને આડું તમસ્ય પિચ્છથી આ લાગશે એટલે આ મહે અને એત અય સૂત્રથી અય થશે એટલે આ મહે અને મીમાંસ વત્તા આ મહે તો મીમાંસા મહે રૂપ એક સર ત્યાં પણ ત્યાં અ છે અને અહીંયા આ અતો ગુણેથી અકહ સવર્ણ અકસવર્ણે દીર્ઘથી મીમાંસા મહે મીમાંસા મહય વયમ મીમાંસા મહે વયમ વયમ મીમાંસા વહે અમે જાણવાની ઈચ્છા કરીએ. બરાબર યાદ કરી લઈએ અને પછી આગળ વધીશું. સર એકવાર ઉત્તમ પુરુષમાં પ્રથમ છે ને એક વચન બતાવવાની પણ શું બતાવું ત્યાં લાસ્ટમાં આપણે વૃદ્ધિ રેચી કરી ને ઉત્તમ પુરુષ એક વચનમાં શું કર્યું ત્યાં જો જ્યારે એકલો પ્રત્યય બનાવીએ છીએ ત્યારે આટસ્ય કારણ કે આટનો આગમ કરીએ છીએ તો આટસ્ય એક થઈ જાય પછી જ્યારે રૂપ સાથે જોડીએ અંગ સાથે જોડીએ છીએ ત્યારે પરિણામ એનું એ જ છે, પરિણામમાં કોઈ પરિવર્તન આવતું નથી તો વૃદ્ધિ રેચીથી વૃદ્ધિ કરે કઈ અહીંનો અહીં જ રહે છે. મીમાંસઈ જે છે ને અહીંયા મીમાંસ ઈટમાં શું કરીએ છીએ તો કે ટીત આત્મને પદાનામ ટેરેથી એ કરી દઈશું, એમાં માતર નહીં આવે બરાબર છે કારણ કે એ પણ પછી એત અઈ થી અઈ એટલે એક માત્રા વધી ગઈ એટલે બે માત્રા થઈ જાય એટલે અહીંયા આપણે એક કરીએ એ છે એટલે અને આગળ આ છે આડું તમસ્ય પિત્તનો આ અને અઈ આ જ્યારે બે ભેગા મળી જાય છે બરાબર છે હા ત્યારેથી પરરૂપ એક રૂપ જ થઈ જાય છે એટલે કે અય જ થઈ જાય છે પણ પાછળ સ બેઠો છે એટલે કે અ બેઠો છે અને પાછળ અઈ છે એટલે અ અને અઈ એટલે વૃદ્ધિ રેચી થઈ જશે. અહીંયા અ બેઠો છે સમા અને પાછળ પ્રત્યય અઈ છે, અંગ છે અને પ્રત્યય છે એટલે વૃદ્ધિ રેચી કરીએ છીએ એટલે વૃદ્ધિ થાય છે એટલે વૃદ્ધિ અઈ જ રહેશે અને અઈ સીધો સમ આવતો રહેશે એટલે મીમાંસઈ. ખાલી પ્રત્યય બનાવે ત્યારે આટસ્ય થી પરરૂપ એકરૂપ થઈ જાય છે અને પેલામાં પરિણામ એ તો બરાબર છે. પરિણામ કીધું અહીં ને અંગ સાથે કઈ રીતે જોડ્યું એ જોઉં છું.
આવી ગયું ને? કારણ કે પ્રત્યય તો અહીં જ રહ્યો. હા અહીંયા સાઈડમાં લખું છું. પ્રત્યય તો આપણી પાસે આવો અહીં જ રહે છે બરાબર અને આગળ છે મીમાંસ છે, સમા રહેલો અ વત્તા અઈ, પણ આ અંગ છે અને અહીંયા પાછળ પ્રત્યય છે અહીં, એટલે વૃદ્ધિ રેચી કરવું પડે છે. પરિણામ એનું એ જ છે, કોઈ બદલાતું નથી. નથી પણ ખાલી પ્રત્યય એકલો પ્રત્યય હોય તો આટસ જટિલ, કારણ કે આટ લાગ્યો છે ને, એટલે આટસ હા રૂપ જ કરે છે એનું કાર્ય, બરાબર એટલે ત્યાંના ત્યાં જ છીએ. તો એમાં આટસ લાગે છે તો એનો એ કઈ રીતે થઈ જાય છે એ થોડુંક મને ધ્યાનમાં નથી આવતું. સૂત્ર જ છે આટસ, ઉત્તમ પુરુષમાં સૂત્ર જ છે આટસ. પરરૂપ એકરૂપ આટસ કરે છે આત્મા આટસ. જેમ કે અતો ગુણે શું કરે છે? આટસ છે. અતો ગુણે શું કરે છે? હા પરરૂપ એકરૂપ કરે છે. આદ ગુણ શું કરે છે? એકરૂપ તો કે ગુણ કરે છે. આવું બધું છે. ગુણ કરે છે. હા તો આટસ છે એમાં આગળ છે તો આ વહે થયું ને, બરાબર? આ વહે થયું એમાં આઠનો આગમ થયો એટલે ઓલામાં આ મહે બે પરરૂપ એકરૂપ કરી દીધા ને, આ અને અઈ બરાબર અઈ. બરાબર આ વાત આવી, બરાબર પણ આવી. પેલા આની જગ્યાએ પછી ખાલી અંગમાં અ રહે છે સમાં, એટલે વૃદ્ધિ રેચી. ઓકે, યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન, સહ મીમાંસતામ તૌ મીમાંસેતામ તે મીમાંસંતામ. મધ્યમ પુરુષ એક વચન, ત્વમ મીમાંસસ્વ દ્વિવચન, યુવામ મીમાંસેથામ यूयम मीमांसध्वम. उत्तम पुरुष एक वचन, अहम मीमांसई आवाम मीमांसा वहै वयम मीमांसा महै. परत मीमांसताम तौ मीमांसेताम ते मीमांसन्ताम त्वं मीमांसस्व युवां मीमांसेथाम यूयं मीमांसध्वम अहम मीमांसै आवाम मीमांसा वहे वयम मीमांसा महे. जगदीश. પ્રથમ પુરુષમાં સહ મીમાંસતામ તૌ મીમાંસેતામ તે મીમાંસંતામ. મધ્યમ પુરુષમાં ત્વમ મીમાંસસ્વ યુવામ યુવામ મીમાંસેતામ यूयम मीमांसध्वम. उत्तम पुरुषમાં અહમ મીમાંસઈ આવામ મીમાંસા વહૈ વયમ મીમાંસા મહૈ. सुरेश. સહ મીમાંસતામ તૌ મીમાંસેતામ તે મીમાંસંતામ ત્વામ મીમાંસસ્વ યુવા મીમાંસેતામ यूयम मीमांसध्वम अहम मीमांसई आवाम मीमांसा वहै वयम मीमांसा महै. ज्योत्सना. દેખાય છે જ્યોત્સના ક્યાંક? હા સર. હા દેખાય. સહ મીમાંસતામ તૌ મીમાંસેતામ તે મીમાંસતામ ત્વમ મીમાંસસ્વ યુવા મીમાંસેથામ यूयम मीमांसध्वम अहम मीमांसई आवाम मीमांसा वहै वयम मीमांसा महै. બરાબર છે. કર્માભાઈ. કર્માભાઈ કઈ બાજુ? સહ મીમાંસતામ તૌ મીમાંસેતામ તે મીમાંસંતામ ત્વમ મીમાંસસ્વ યુવામ મીમાંસેતામ यूयम मीमांसध्वम अहम मीमांसई आवाम मीमांसा वहै वयम मीमांसा महै. મધુ. हाँ सर. सह मीमांसताम तौ मीमांसेताम ते मीमांसन्ताम त्वं मीमांसस्व युवां मीमांसेताम
यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै। पायल। हाँ, सह मीमांसतां तौ मीमांसेतां ते मीमांसन्तां त्वं मीमांसस्व युवां मीमांसेतां यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै। नहीं आजे बाजू में। ना सर। टीना। હા સર. સહ મીમાંસતામ તૌ મીમાંસેતામ તે મીમાંસન્તામ ત્વં મીમાંસસ્વ યુવાં મીમાંસેથામ यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै। प्रहलाद। हाँ सर। सह मीमांसतां तौ मीमांसेतां ते मीमांसन्तां त्वं मीमांसस्व युवां मीमांसेथां यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै। हेतर। हाँ सर। सह मीमांसताम तौ मीमांसेताम ते मीमांसन्ताम त्वं मीमांसस्व युवां मीमांसेथाम यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै। अर्जुन। प्रथम पुरुष एक वचन सह मीमांसताम तौ मीमांसेतां ते मीमांसन्ताम। मध्यम पुरुष एक वचन त्वं मीमांसस्व युवां मीमांसेतां यूयं मीमांसध्वम्। उत्तम पुरुष एक वचन अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै। रविंद्र। हाँ, सह मीमांसतां तौ मीमांसेतां ते मीमांसन्तां त्वं मीमांसस्व युवां मीमांसेतां यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै। कोई बाकी हाजिर में बोलो। सह मीमांसतां तौ मीमांसेतां ते मीमांसन्तां त्वं मीमांसस्व युवां मीमांसेतां यूयं मीमांसध्वम् अहं मीमांसै आवां मीमांसावहै वयं मीमांसामहै। હવે કોઈ છે બાકીમાં? નથી. શિલ્પા હતી પણ ગઈ છેલ્લે હાલ જ. હેતલ. અચ્છા. हाँ सर। તારી બેન પણી ગઈ. અંતિમ ધાતુ, અરે અંતિમ લકાર અને ધાતુ પણ વિદાય થશે આના પછી. પણ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, જે હાજર છે એમાં તો કોઈને તકલીફ લાગતી નથી. સિવાય એકાદ દિવસ આગળ પાછા થઈ જાય તો પાછી તકલીફ ઊભી થાય. બાકી તો બરાબર ગાડી પાટા પર છે. તો આમને આમ ચાલીશું તો સરસ ચાલશે, કારણ કે નેક્સ્ટ ધાતુ આવશે પાછું બધ જાત, ધારો કે બધ ધાતુ છે એના પછીનું. તો બધ ધાતુમાં બે સૂત્રો પાછા નવા આવવાના છે. ટૂંકમાં કોઈને કોઈ ધાતુ જ્યારે આપણી પાસે હોય છે, કારણ કે વિશેષ ધાતુઓ છે, ત્યારે કંઈક ને કંઈક નવું ઉમેરાતું હોય છે. એટલે આપણા માટે આ શરૂઆતનો પીરિયડ છે એ ખૂબ જ અગત્યનો છે. એટલા માટે તો હું ગમે ત્યાં આવું દુનિયાના છેડે ચાલુ રાખ્યું છે. કાલે પણ ચાલુ રહેશે, પણ પરમ દિવસે શક્યતા ઓછી લાગે છે, કારણ કે ક્રુઝમાં હોઈશું સમુદ્રની અંદર, તો નેટની શક્યતા ઓછી છે, લગભગ નહીવત જ હશે, અને હશે તો નસીબ આપણું. બરાબર છે. તો પ્રત્યયોની યાદ કરી લઈએ. વિધિલિંગ, લકાર. પાયલ.
હા સર, પ્રથમ પુરુષ એક વચનમાં તો પ્રત્યય છે. તમાં લિયંગ થી સિયાનો આગમ થશે. સુટથી તો સૂત્રથી સુટનો પણ આગમ થશે તો હોવાથી. પછી લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. લોકો વ્યવલી સૂત્રથી યનો પણ લોપ થશે. એટલે ઈ તો પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં લિયંગ થી સિયાનો આગમ થશે. સુટથી તો સૂત્રથી તની આગળ સુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અને ય હલંત છે અને પરમાં આ છે એટલે આ યમાં ભળી જતા ઈ આતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે. લિયંગ થી સિયનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. લોકો વ્યવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ રન પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. હા, થાસ પ્રત્યય છે. થાસમાં ન વિભક્ત પુષ્મા સૂત્રથી સજશે નહીં. સસજુ સ્વરૂપથી ઋત્વ થશે. રમા અનુનાસિકું છે એની ઉપદેશ અનુનાસિક તીર્થ સંજ્ઞા થશે અને ખરબ સ્થાનીય વિસર્જન રનો વિસર્ગ થશે એટલે લિયંગ થી સિયાનો આગમ થશે. સુટથી તો સૂત્રથી થ હોવાથી સુટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અને લોકો વ્યવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈસાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષો દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં લિયંગ થી સિયાનો આગમ થશે. સુટથી તો સૂત્રથી થની આગળ સુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે. ય હલંત છે અને પરમાં આ છે કે આ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે. દ્વમમાં લિયંગ થી સિયાનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. લોકો વ્યવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ દ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ઈટો સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે. અત્માં તો પરકરણ છે એટલે તત્કાલ પૂરતો માત્ર અજ લેવાનું. લિયંગ થી સિયાનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અને ય હલંત છે અને પરમાં અ છે એટલે યમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષો દ્વિવચનમાં વહી પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ત્યારબાદ લિયંગ થી બંને પ્રત્યયોની આગળ નું આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય થી બંનેમાં અંતે નહીં હોય એવા સનો લોપ થશે. પછી લોકો વ્યવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વહી પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મહી પ્રત્યય બનશે. આમ ઈ ત ઈયાતામ ઈરન ઈથાહા ઈયાથામ ઈદ્વમ ઈય ઈ વહી ઈ મહી પ્રત્યય બનશે. બરાબર છે પાયલ. સાથે સાથે ડાયરેક્ટ રૂપ બનાવી તો ડાયરેક્ટ મીમાંસેત મીમાંસેયાતામ મીમાંસેરન મીમાંસેથાહા મીમાંસેયાથામ મીમાંસેત્વમ મીમાંસેય મીમાંસે વહી મીમાંસે મહી. બરાબર છે. આપણે રૂપ બનાવીશું જ જેમ લખીએ છીએ તેમ, પણ આ લકાર એવો છે, ચોથો લકાર વિધિલિંગ લકાર આમ લાંબો છે જોવા જઈએ તો, પણ છે સહેલો પ્રત્યયોમાં. અને એમાં આત્મને પદમાં તો સૌથી સહેલો પરસ્મય પદ કરતા. પરસ્મય પદમાં પહેલા અનદંત કરીએ યાત યાતામ યુહુ અને પછી અદંત અંગ કરીએ છીએ. બે સૂત્રો બીજા નાખીએ છીએ. પણ આત્મને પદમાં તો સીધા ત્રણ અંગમાં અદંત અનદંત અને અભ્યસ્ત ત્રણ અંગ માટે શું કરીએ છીએ તો કે એક જ પ્રત્યય છે, કોઈ પરિવર્તન આવતું નથી. એ મોટો ફાયદો. કોનો ફાયદો મળ્યો તો કે પરસ્મય પદનો. પરસ્મય પદમાં બધા 9 બનાવવા પડે છે. અદંત અનદંત પહેલા અને પછી અદંત બનાવીએ છીએ. એટલે આ રીતે આપણને આમાં વળતર આપી દીધું સીધું. બરાબર છે. તો અંગ ખાલી
એકવાર બનાવીએ અંગ અને પછી સીધા પ્રત્યયથી ચલાવીશું સમયના અભાવે. ખ્યાલ આવ્યો? એકવાર અંગ બનાવીશું એટલે અંગ કાર્ય માટે પ્રક્રિયા નહીં કરીએ, પણ પ્રત્યય માટે કરીશું. પ્રથમ પુરુષ એક વચન. ધાતુ છે માન, અનુદાત્ત, અનુનાસિક, જગદીશ. એકવાર અંગ કરશું. હા, માનમાં નમાં રહેલ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇતકરણ કરીશું તસ્ય લોપ દશનામ લોપ એટલે માન. અને માન બદ દાન શાન પ્યો દીર્ઘસ્થ અભ્યાસ સન પ્રત્યય લગાવીશું. સન્માં ન હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થશે તસ્ય લોપ દશનમ લોપ. અને પરમાસન પ્રત્યય છે એટલે સંયંગ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે માન માન સ. અને તલાદી ચેષથી અભ્યાસમાં રહે પ્રથમ હલને રાખીને બાકીના હલનો લોપ થશે એટલે માન સ. અહીંયા કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. શબ્દમાં પ હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થશે. શનું લક્ષક પદ્ધતિ તે સૂત્રથી વિસ્તરણ કરીશું તસ્ય લોપ દર્શનમ લોપ. સમા રહે અ અને વિક્રમ પ્રત્યયમાં વધેલો અતો ગુણે પરરૂપ એકરૂપ કરીશું એટલે સ. અહીંયા હસ્વ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ છે તો એનો હસ્વ કરીશું એટલે માન સ. અને સંયત સૂત્રથી અભ્યાસમાં રહેલા અકારને ઈકાર કરીશું એટલે મીમાન સ. અને માન બદ દાન શાન ભ્યો દીર્ઘશ્ચ અભ્યાસથી અભ્યાસમાં રહે હસ્વ ઈને દીર્ઘ ઈ કરીશું એટલે મીમાન સ. અને નશ્ચ પદાંત જલિતથી નકારને અનુસ્વાર કરીશું એટલે મીમાંસ. વિધિલિંગ લકારમાં સૌ પ્રથમ મૂળ પ્રત્યય છે ત. તેમાં લિંગ સિયુટથી સિયુટનો આગમ કરીશું અને પરમાત્કાર છે એટલે સુટ હોવાથી સુટનો આગમ કરીશું. અને લિયંગ સલોપો અનંત છે અંતે નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું એટલે ઈયત. અહીંયા પરમાં વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યોલવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈત. અહીંયા મીમાંસ એમાં સમા રહે અ અને પ્રત્યયમાં ઈ ને આદ ગુણ સૂત્રથી એ કરીશું એટલે મીમાંસેત. સહ મીમાંસેત. તેને જિજ્ઞાસા કરવી જોઈએ. બરાબર છે. તેને જિજ્ઞાસા કરવી, જાણવાની ઈચ્છા કરવી જોઈએ. હવે આપણે સીધું અંગ રાખીશું. અંગ રાખીશું એટલે શું? તો કે માન સજ રાખીશું અને પાછળની બાકીની પ્રક્રિયા એટલે કે પ્રત્યયની પ્રક્રિયા કરીશું દ્વિવચનમાં. જ્યોત્સના હા સર. સીધા પ્રત્યય પર આવી. પ્રત્યય છે આતા. આતામાં લિયંગ સ્યુટથી સિયનો આગમ અને સુટ થી જ્યાં સ અને થ હોય ત્યાં સુટનો આગમ એટલે લિયંગ સ લોકો અનંત્ય થી અંતે ના હોય તેવા સનો લોપ. અને ય હલંત હોવાથી એમાં આ ભળી જશે એટલે ઈયતા. ઈયતામ. અદંતક અને પરમાં ઈ હોવાથી અદેન ગુણથી ઈનો એ થશે. આદ ગુણ. આદ ગુણ ઈયતા. સૌ મીમાંસે યાતા. મીમાંસે યાતા. કોઈને હાજર તે છે? બે તે બે જિજ્ઞાસા જાણવાની ઈચ્છા કરવી જોઈએ. આમાંથી જે કોઈને નહીં સમજાય તો એવું નહીં થતું ને? અચ્છા, બહુવચનમાં આવી જઈએ. બહુવચનમાં અંગ સીધા લઈ લઈએ છે. મીમાંસ એમાં કર્તરી સપ પણ આવી ગયો. બરાબર છે. સીધા પ્રત્યય પર આવી જઈએ. કર્માભાઈ
મૂળ પ્રત્યય છે જ. જસ્ય રન સૂત્રથી રનનો આદેશ અને લિયંગ શિવથી સિંહનો આદેશ. લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ અને લોપો વ્યુર્વલી એ સૂત્રથી યનો લોપ થતા ઈરન. આદગુણ એ સૂત્રથી ઈનો એ જોડતા તે મીમાંશેરન. તે બધાએ જાણવાની ઈચ્છા કરવી જોઈએ. બરાબર છે. એ માનસ છે અંગ આપણું સાચું તો બધું સાચું એવું છે. મધ્યમ પુરુષ એક વચન મીમાંસ અંગ છે. મીમાંસ. પ્રહલાદ. હા સર. હમ. મીમાંસ અંગ છે. આ મધ્યમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં ખાસ પ્રત્યય છે. ખાસ ખાસ. ખાસ ન વિભક્ત પુરુષમાં એ સૂત્રથી શનો લોપ થશે નહીં. એની પહેલા લિંગ સિયુટ. લિંગ સિયુટ થી શ્યુટ નો આગમ થશે. પરમ થ છે એટલે શુટ તીથો હો થી શુટ નો આગમ. લિંગ સલોપો અનંતસ્ય અંતે ન હોય તેવા સનો લોપ થશે. એટલે ઈ થાસ લોપો વ્યોરવલી થી યનો લોપ થશે. એટલે ઈ થાસ સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. સસજુસો રૂહુ થી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક ઈથી ઇત્કરણ થશે. તસ્ય લોપ અદર્શન લોપ અને ખર અવસાનયો વિસર્જનીય થી વિસર્ગ થશે. એટલે ઈ થાહા અને આત ગુણો એ સૂત્રથી ઈનો એ થશે. મીમાંસ અંગ છે અને એ આત ગુણથી મીમાંસે થાહા ત્વમ મીમાંસે થાહા તારે જિજ્ઞાસા કરવી જોઈએ. બરાબર છે. હેતલ દ્વિવચન અંગ છે મીમાંસ પ્રત્યય સિદ્ધ. સિદ્ધ પ્રત્યય છે આથા. મૂળ પ્રત્યય છે આથા. આથામાં લિંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું આપણે અને થ હોવાથી સુટ્ટી થો લાગશે. લિંગ સલોપો અંત્ય છે અંતેની હોય એવા બેસાનો લોપ કરીશું એટલે પ્રત્યય બનશે યાથામ. યાથામ. યુવામ એનો ગુણ એ કરીશું આપણે આદ ગુણ યુવામ મીમાંસે યાથામ. યાથામ. મીમાંસે યાથામ. તમારે બે જિજ્ઞાસા કરવી જોઈએ. આવી જોઈએ બહુવચનમાં રાવલ અર્જુન. અંગ છે મીમાંસ. હા સર. હવે પ્રત્યય છે ધ્વમ. ધ્વમ. ધ્વમ લિંગ સિયુટથી સિયન. લોપો લિંગ સ્વલોપો અંતે સૂત્રથી સનો લોપ થશે અને લોપી વેળથી યનો લોપ થશે તે હશે એ ધ્વમ. આદ ગુણાથી ઈનો એ થતા એ ધ્વમ એટલે બનશે મીમાંસે ધ્વમ. યુયમ મીમાંસે ધ્વમ. બધાએ જિજ્ઞાસા કરવી જોઈએ. બરાબર છે. યુયમ. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન. અંગ છે મીમાંસ. કોને આપીએ સુરેશ? હા સર. પ્રત્યય છે ઈટ. ઈટ. હા. ઈટો થી અ થશે. લિંગ સિયુટ થી સિંહ નો આગમ થશે. લિંગ લોપો અનંત શીઘ્રથી અંત્ય નહીં સકાનો લોપ થશે એટલે ઈ રહેશે. આદ ગુણ સૂત્ર થી એ થશે એટલે મીમાંસેય
मीमांसेय કોણ તો અહમ મીમાંસેય બરાબર. મારે જિજ્ઞાસા કરવી જોઈએ. આગળ મધુ અવાજ આવે છે મારો? હા સર. આવશે. હા સર. તો પ્રત્યય છે વહી. વહી. લિંગ લિંગ શુટ થી શુટ નો આગમ થશે. સ્યુટ સ ઈ ય. પછી લિંગ સ્યુટ લિંગ પછી સલોપ અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા સ્વરનો લોપ થશે. પછી લોપો વેલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ વહી. પછી આ તો ગુણથી એ થશે આદ ગુણ. એટલે આદ ગુણથી એટલે મીમાંસે આવામ મીમાંસે વહી. અંતિમ રવિન્દ્ર. હા. મહિયંગ. ઉત્તમ પુરુષનો બહુવચન પ્રત્યય છે મહ્યંગ. અંગની હલંત્યમ સૂત્રથી ઉચ્ચારના મહી લિયંગ સૂટ લાગશે. લિંગ સલોપ અનંતસ્યથી અંતે ન હોય ત્યાં લોપ. લોપ વીરવડથી એનો લોપ થશે ઈ મહી થશે. અતો ગુણથી આદ ગુણથી એ થશે. મીમાંસે મહી. વયમ મીમાંસે મહી. અમે બધા અમારે બધાએ જિજ્ઞાસા કરવી જોઈએ, જાણવાની ઈચ્છા કરવી જોઈએ. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન. સહ મીમાંસેત તૌ મીમાંસેયાતામ તે મીમાંસેરન. મધ્યમ પુરુષ ત્વમ મીમાંસેથાહ યુવામ મીમાંસેયાથામ યુયમ મીમાંસેધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન. અહમ મીમાંસેય આવામ મીમાંસે વહી વયમ મીમાંસે મહી. ભરત. સહ મીમાંસેત તૌ મીમાંસેયાતામ તે મીમાંસેરન ત્વમ મીમાંસેથઃ યુવામ મીમાંસેયાથામ યુયમ મીમાંસેદ્વમ અહમ મીમાંસેય આવામ મીમાંસે વહી વયમ મીમાંસે મહી. જગદીશ. પ્રથમ પુરુષમાં સહ મીમાંસેત તૌ મીમાંસેયાતામ તે મીમાંસેરન. મધ્યમ પુરુષમાં ત્વમ મીમાંસેથાહ યુવામ મીમાંસેયાથામ યુયમ મીમાંસેદ્વમ. ઉત્તમ પુરુષમાં અહમ મીમાંસેય આવામ મીમાંસે વહી વયમ મીમાંસે મહી. સુરેશ. સહ મીમાંસેત તૌ મીમાંસેયાતામ તે મીમાંસેરન ત્વમ મીમાંસેથાહ યુવામ મીમાંસેધ્વમ યુવામ મીમાંસેયાથામ યુયમ મીમાંસેધ્વમ અહમ મીમાંસેય આવામ મીમાંસા વહી વયમ મીમાંસા મહી. મીમાંસે વહી સે ઈનો એ. કર્માભાઈ. શઃ મીમાંસેત તૌ મીમાંસેયાતામ તે મીમાંસેરન ત્વમ મીમાંસેથાહ યુવા મીમાંસેયથામ યુયમ મીમાંસેદ્વમ અહમ મીમાંસેય
आवा मीमांसे वही वयम मीमांसे महि। ज्योत्सना। હા સર. સહ મીમાંસેત તૌ મીમાંસે યાતામ તે મીમાંસે રન સ્વ મીમાંસે થા યુવા મીમાંસે યાથામ यूयम मीमांसे ध्वम अहम मीमांसे य आवा मीमांसे वही वयम मीमांसे मही। मधु। सह मीमांसेत तौ मीमांसे याताम ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवां मीमांसे याताम यूयं मीमांसे ध्वम् अहं मीमांसे य आवां मीमांसे वही वयं मीमांसे मही। पायल। હા સર. સહ મીમાંસેત તૌ મીમાંસેયાતમ તે મીમાંસેરन् ત્વં મીમાંસેથાः યુવા મીમાંસેયાથામ यूयं मीमांसे त्वम् अहं मीमांसे य आवां मीमांसे वही वयं मीमांसे महि। मीना। सह मीमांसेत तौ मीमांसेयातां ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवां मीमांसेयाथां यूयं मीमांसे ध्वम् अहं मीमांसे य आवां मीमांसे वही वयं मीमांसे महि। प्रहलाद। सह मीमांसेत तौ मीमांसेयातां ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवां मीमांसेयाथां यूयं मीमांसे ध्वम् अहं मीमांसेय आवां मीमांसे वही वयं मीमांसे महि। हेतल। हाँ सर। सह मीमांसेत तौ मीमांसे याताम ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवां मीमांसे याथाम यूयं मीमांसे ध्वम् अहम मीमांसे य आवां मीमांसे वही वयं मीमांसे महि। अर्जुन। प्रथम पुरुष एक वचन सह मीमांसेत तौ मीमांसेयाताम ते मीमांसेरन्। मध्यम पुरुष एक वचन सह मीमांसेथाः युवा मीमांसेयाथाम यूयं मीमांसे ध्वम्। उत्तम पुरुष एक वचन अहम मीमांसे य आवा मीमांसे वही वयम मीमांसे महि। रविंद्र। हाँ। सह मीमांसेत तौ मीमांसेयातां ते मीमांसेरन् त्वं मीमांसेथाः युवां मीमांसेयाथां यूयं मीमांसे ध्वम् अहं मीमांसे य आवां मीमांसे वही वयं मीमांसे महि। बराबर છે. કોઈ બાકી હાજર છે એમાંથી કોઈ બાકી નથી? બરાબર છે. મારે ત્યાં સમય 10:09 ત્યારે 12:39. તમારે ત્યાં 10:09 હશે. બરાબર છે. એક વિકેટ પડી ગઈ. સર કઈ જગ્યાએ છો તમે અત્યારે? હું સિંગાપુરમાં છું. ઓ ત્યાંથી લેક્ચર લીધો છે? હા. સર ઊંઘ તો આપણા ટાઈમે જ આવશે ને? તો હે સુઈ રહેવાનો જે ટાઈમ છે એ તો સર તમે આપણો જે ટાઈમ થશે એ ટાઈમે જ ઊંઘ આવશે. ટાઈમમાં પરિવર્તન એટલું કે વહેલા જાગવું પડે. હવે 2.5 કલાક. સવારમાં 7 વાગે હું આવ્યો તો ત્યાં તમારે ત્યાં 4 વાગતા હતા સવારમાં. અહીંયા 7 વાગ્યા હતા. 2.5 કલાક આગળ છીએ અહીંયા. તો આજે આપણે માન ધાતુ પૂરો કરીશું, વિદાય આપીશું.
અને આવતીકાલે બધ ધાતુ આવે છે. સેજ લેસન કરતા આવજો, જોઈ જોઈને કે શું નવું આવે છે. 2 સૂત્રો નવા આવી રહ્યા છે, બરાબર છે. એક ખરીચા આવે છે અને બીજું પાયલ કઈ સર બધ ધાતુ છે, એકાચો બસો બસ જસન કાચો બસો એમ બસ છે? હા એ જ આવે છે, એ જ છે. પછી ખરીચા લાગશે અને એ 2 બાજુ પરિવર્તન કરી રહ્યું છે. પૂર્વ અભ્યાસ નહીં કરે છે ને પાછળ કરે છે, વર્ણના કારણે. બરાબર, સળંગ ચાલી રહ્યા છે એટલે સરસ મજા આવે છે, પણ એ રાખજો પાછા, જતું ના રહે. ખાસ એકવાર વિદાય આપી દીધા પછી જતું ના રહે, ધ્યાન રાખવું. નહીં તો પાછું લાવવું મુશ્કેલી પડશે બીજી વાર. અત્યારે લાવો એના કરતા. ઓકે, કોઈને પ્રશ્ન કરો? નથી. ઓકે, સમય આપણે આનો જ રાખીશું. આમ તો 2.5 કલાક હું વહેલો છું, પણ ક્યાંક મારે મોડું થાય આવતા, તો આટલા સમયે 11:30 તો હું અહીંયા ઠેકાણે આવી જવું, ગમે ત્યાંથી. તમારા 9 અને મારા 11:30. બરાબર છે? ઓકે, તો શુભરાત્રી. હા, સર તમારો ટાઈમ વહેલો કરવો હોય તો અમે વહેલા થોડા થઈ જઈએ. ના એટલા માટે હું નહીં કરતો કે મારે આગુ પાછું થાય ગમે ત્યારે આવવામાં, સાઈડ સીન જોવામાં વાર લાગી જાય જમવા વગેરેમાં. તેના કરતા 11:30 તો બધું પતી જ જાય. કઈ સર તમારા 1 ના વાગે, તમારા 12 વાગે એવી રીતના પતી. એનો વાંધો નથી મને. બરાબર, કાલનો દિવસ કદાચ લેવાશે, પછી કદાચ 2 દિવસ ગેપ થશે એવું લાગે છે, પણ જેવું અનુકૂળતા હશે તો હું લઈ જ લઈશ. પણ દરિયામાં સમુદ્રમાં છીએ 2 નાઈટ, એટલે કદાચ શક્યતા ઓછી લાગી રહી છે. પછી 3 દિવસ મલેશિયામાં છીએ, એટલે બાજુમાં દેશ છે, સમય સરખો જ છે, પરિવર્તન નથી. 9મીએ પાછો આવી જઈશ, આમ 8મી સાંજે આવી જઈશ, રાત્રે 10:30. એટલે એ દિવસે કંઈક વિચારીશું. જોઈએ, જેવો આપણને સાથ આપે તેમ કરીશું. અત્યાર સુધી તો આપણને સાથ આપી રહ્યું છે, કોઈ વિઘ્ન આવ્યો નથી. ઓકે, શુભરાત્રી. મળીએ પાછા કાલે. શુભરાત્રી. 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 શુભરાત્રી.